જેતપુરમાં દૂધમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। આરોપીઓ દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને પાણી ભેળવતા હતા। ડેરી અને ટેન્કરના માલિકોની જાણ બહાર ટેન્કરના ડ્રાઈવર આ કરતૂત કરતા હતા। રસ્તામાં અન્ય શખ્સો સાથે મળી ડ્રાઈવર કૌભાંડ ચલાવતો હતો। 2 ટેન્કરોમાંથી 500 લીટર દૂધ ચોર્યાનો આરોપ છે। જેતપુરમાં દૂધમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। આરોપીઓ દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને પાણી ભેળવતા હતા અને ડેરી અને ટેન્કરના માલિકોની જાણ બહાર ટેન્કરના ડ્રાઈવર આ કરતૂત કરતા હતા। રસ્તામાં અન્ય શખ્સો સાથે મળી ડ્રાઈવર કૌભાંડ ચલાવતો હતો। 2 ટેન્કરોમાંથી 500 લીટર દૂધ ચોર્યાનો આરોપ છે। જૂનાગઢ રોડ પર આવેલા સોરઠ હોટલ પર કારનામાને અંજામ આપતા હતા। ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પર પહોંચી દૂધનું પરીક્ષણ કર્યું હતું। આ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 2 ડ્રાઈવર સહિત 6 શખ્સોની અટકાયત કરી છે। પોલીસે ટેન્કર સહિત 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ટેન્કરોમાંથી ટાંકીઓમાં દૂધ ભરવા માટે આરોપીઓ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરતા હતા। ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએ સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાવ્યું હતું। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 10,000 લીટરના એક ટેન્કરમાંથી 500 લીટરથી વધુ દૂધની ચોરી કરી હતી અને તેની જગ્યાએ તેટલું જ પાણી ભેળવતા હોવાની કબૂલાત પણ કરી હતી। રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે। એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદરૂ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે। જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે। 2 ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા, જસા કલોત્રા, અર્જુન ભારાઈ એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે। અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે। હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે। પહેલાં હોટલનું નામ સોરઠ હતું, હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે। એટલે આ 15-20 દિવસથી આ આખી કારસ્તાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો પેલું છે એનો પર્દાફાશ થયેલ છે। ટેન્કરના ડ્રાઈવરો છે એમને કેટલા રૂપિયાનું આપવામાં આવતા હતા? ટેન્કર 2 પ્રકારના હોય છે। ટેન્કર મોટું ટેન્કર હોય છે એ 16,000 લીટરનું હોય છે, નાનું છે એ 10,000 લીટરનું હોય છે। મોટા ટેન્કરમાં ડ્રાઈવર કંડક્ટરને બેયને થઈને 7,000 રૂપિયા આપે છે અને નાનામાં છે 3,000 થી 4,000 રૂપિયા આપે છે।